ભાજપના નેતા નીતિનભાઈ પટેલ બળવો કાઢતા ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નીતિનભાઈ પટેલનું મોટું એલાન ફરી એકવાર ચૂંટણી પહેલા નીતિનભાઈ પટેલ મેદાને છે, બધા લોકો જાણે છે અને ચર્ચામાં પણ ચાલ્યા છે તેમના નિવેદનો બધા લોકો જાણે છે। સ્ટેજ પર નીતિનભાઈ પટેલ કાંઈ પણ ડર વિના બોલ્યો છે અને એ સવાલો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં ચાલ્યા છે નીતિનભાઈ પટેલના। જોકે નીતિનભાઈ પટેલ જ્યારે મંત્રીમંડળમાંથી તેઓને હટાવવામાં આવ્યા ત્યારે પણ તેઓ બધાને લઈને હું કૂદીશ તેવો સવાલ કર્યો હતો। બધા લોકો ચર્ચાજનક હતો એ સવાલ। જ્યારે તેમને કેબિનેટમાંથી હટાવવામાં આવ્યા એના બાદ જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી બધા લોકો જાણે છે ત્યારે પણ તેઓ ફરી એકવાર સોશિયલ મીડિયા પર આવી અને સ્ટેજ પર આવીને બોલ્યા હતા। વિધાનસભાની ચૂંટણીમાં પણ નીતિનભાઈ પટેલના ચર્ચાજનક નિવેદનો સામે આવ્યા હતા અને હવે લોકસભાની ચૂંટણીમાં પણ નીતિનભાઈ પટેલ બળવો કાઢતા નજરે પડ્યા છે। તો શું નીતિનભાઈ પટેલ નવાજૂની કરી શકે અને લઈને પણ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। વાઘોડિયાના ધારાસભ્ય રહી ચૂકેલા મધુશ્રી વાસ્તવ ભાજપમાંથી રાજીનામું આપી વિધાનસભામાં પણ અપક્ષ લડ્યા હતા અને ફરી એકવાર અત્યારે લોકસભામાં અપક્ષ ચૂંટણી લડવાનો હુંહાકાર